ચાલો x બરાબર cos થીટા ધારો, એનો કે cos ઇન્વર્સ x બરાબર થીટા, જ્યાં થીટા cos ઇન્વર્સ ના વિસ્તારમાં એટલે 0 થી પાઈ. અને હવે ડાબી બાજુ કિંમત મૂકી દો. ડાબી બાજુ sin ઇન્વર્સ 2x √1 - x², એનો કે sin ઇન્વર્સ 2 cos થીટા અને √1 - cos² થીટા. પછી 1 - cos² એટલે sin² નો વર્ગમૂળ કાઢો તો sin જ લખાય, પ્લસ ઓર માઈનસ એના લખાય. 0 થી પાઈ પહેલું બીજું ચલો એટલે sin ધન જ હોય તો એ ચિંતા નહીં કરવાની, ભાઈ ભાઈ હોય. 2 cos થીટા અને sin થીટા એટલે sin 2 થીટા નું સૂત્ર થશે. એટલે sin ઇન્વર્સ sin 2 થીટા આના બરાબર 2 થીટા, પણ એ લખો એ પહેલા વિસ્તાર સાબિત કરજો. ઉદાહરણને દાખલા એટલે લખે તો વિકલનને કારણે, અને બીજું એને ક્યાંય વિસ્તારમાં 2 થીટા એવું બધું સાબિત કર્યું નહીં, પણ તમારે સાબિત કરવાનું જ. તો હવે કઈક શરત હતી 1/√2 less than or equal to x less than or equal to 1. ચાલો વચ્ચે cos લખવા છે કારણ કે x બરાબર cos થીટા ધાર્યા છે, તો આજુબાજુમાં cos જ મૂકવા. એટલે cos π/4 less than or equal to cos થીટા અને 1 એટલે cos 0. cos કાઢી નાખો એટલે અસમતા બદલાય કારણ કે ઘટતું વિધેય. એટલે cos કાઢી નાખો એટલે અસમતા બદલાય કારણ કે ઘટતું વિધેય, અને એને 2 વડે ગુણી કાઢો એટલે π/2 greater than or equal to 2 theta greater than or equal to 0, અને 0 થી π/2 એટલે પહેલું ચરણ આખા ગામને ચાલે, અને એ ચાલે એનું કારણ કહો. આમ કહેવાય 2 થીટા એ 0 થી π/2 માં આવ્યા, અને 0 થી π/2 એ 0 થી પાઈ નો ઉપગણ હોય. એનો કે 0 થી π/2 માં છે એટલે 0 થી પાઈ માં લખવા વાંધો હોઈ શકે નહીં. એટલે આના બરાબર 2 થીટા લખાય કારણ કે sin ઇન્વર્સ ના વિસ્તારમાં જ છે. 2 થીટા પહેલા ચરણમાં પહેલું ચરણ આખા ગામને ચાલે, પછી નીચે વાળું પદ નહીં લખો તો વાંધો હશે નહીં, કારણ કે પહેલા ચરણમાં છે એટલે પહેલા ચોથા કહેવામાં વાંધો હોય નહીં. અને હવે થીટાની કિંમત ધારેલી તો sin ઇન્વર્સ x બરાબર જમણી બાજુ. બધા વિકલનના દાખલાને પાક્કા યાદ રાખજો. સૂત્ર જોઈને ખબર પડે, જવાબ જોઈને ખબર પડે, પણ વિકલનમાં છે ને પછી સૂત્ર જોઈને જ ખબર પડે, કારણ કે આમે વાળું તો આપેલું ના હોય, એ તમારે જાતે સાબિત કરવું પડે. એ દેખીને ખબર પડી જાય 3 sin થીટા અને 4 sin ક્યુબ થીટા એટલે sin થીટા ધારવા જોઈએ. 4 cos ક્યુબ અને -3 cos થીટા એટલે cos થીટા ધારવા જોઈએ. પછી અહીંયા 2 sin થીટા cos થીટા એનો કે x બરાબર sin થીટા ધારવા જોઈએ. તમે કઈ અને વિસ્તાર ચોકડી વાળો ના બતાવે તો એ તમારે સાબિત કરી આપવાનો રહેશે. અને પછી પહેલું ચોથું ચરણ લાવવાનું, એનો અર્થ એવો નહીં આગળ એવો નહીં રાખવાનો કે આખું બધું આની જેમ જ આવી જવું જોઈએ. આવું એકલું પહેલું ચરણ આવે તોય વાંધો નહીં, પછી ચોથું આવે તોય વાંધો નહીં, બંને આવે તોય વાંધો નહીં, એટલે પૂરું થયું. ચાલો ઉદાહરણ 5. ચોપડીમાં 2 રીતે દાખલો ગણીને આપેલો છે, હું તમને ત્રીજી રીત કહું છું. એટલે ચોપડીમાં 2 રીત છે, એના સિવાયની ત્રીજી રીત કહું છું જે સસ્તી પડશે ને તમને જલ્દી આવડશે. આપણે 100 વાતની એક વાત, બહાર tan ઇન્વર્સ છે તો અંદર tan હોવા જોઈએ. ચોપડીવાળી રીત નહીં કહેતો, નવી રીત કહું છું. બહાર tan ઇન્વર્સ છે તો અંદર tan હોવા જોઈએ જ. એનો અર્થ અને તમને જલ્દી યાદ રહેશે ચોપડીવાળી રીત ના કરતા. ઉપર cos નું tan વાળું સૂત્ર 1 - tan² x/2 1 + tan² x/2. એવું નીચે પેલો ખૂણો કદાચ અડધો થાય એવું નીચે sin નું tan વાળું સૂત્ર 2 tan x/2 1 + tan² x/2.
ઉપર કોસનું tan વાળું સૂત્ર, નીચે સાઈનનું tan વાળું સૂત્ર. એટલે સીધી રીતે આપણે આટલું યાદ રાખવાનું કે દરેક દાખલો ગમે તે દાખલો હોય, બહાર tan ઇન્વર્સ છે તો અંદર tan હોવા જોઈએ, બહાર sin ઇન્વર્સ છે તો અંદર sin હોવા જોઈએ. એનો અર્થ કે બહાર tan ઇન્વર્સ છે તો મેં બે ઉપર નીચે tan વાળા સૂત્ર લખ્યા. હવે હું નીચે લસા લઈ લઉં તો ઉપર નીચે લસા ઉડી જાય. 1 minus tan square x by 2 અને નીચે 1 plus tan square x by 2 અને minus 2 tan x by 2. લસા લો એટલે ઉપર નીચે લસા ઉડી જાય. પછી નીચે કદાચ પૂર્ણ વર્ગ થઈ જાય અને ઉપર બે અવયવ પડે તો tan ઇન્વર્સ બે અવયવ પાડો તો 1 minus tan x by 2 1 plus tan x by 2 અને નીચે પૂર્ણ વર્ગ થાય 1 minus tan x by 2 નો હોલ સ્ક્વેર. પછી ઉપર નીચે 1 minus tan x by 2 ઉડી જાય એનો કે tan ઇન્વર્સ ઉપર વધશે 1 plus tan x by 2 નીચે વધશે 1 minus tan x by 2. હવે આ સૂત્ર લખવાને એવું બધું તમારે કોકવા ના હોય. આવું ભાને જોઈ બી આપણને કે બહાર tan ઇન્વર્સ છે તો અંદર tan થવા જોઈએ. પછી ભૂલથી ના લખાય કે આ cos 2 થીટા વાળું સૂત્ર નહીં, આમાં સ્ક્વેર નહીં, એટલે કદાચ આને લખાય tan ઇન્વર્સ પેલું એકડો એટલે tan pi by 4 પછી વત્તા tan x by 2 નીચે 1 minus tan pi by 4 એટલે એકડા વડે ગુણવાથી કઈ ફેર પડે નહીં એટલે 11 માનું tan આલ્ફા વત્તા બીટા વાળું સૂત્ર કહેવાય. તો tan ઇન્વર્સ કોનું સૂત્ર કહેવાય? tan pi by 4 વત્તા x by 2 નું. એ આ સૂત્ર થઈ જશે. એકડાની જગ્યાએ tan pi by 4 લખ્યા, પછી into 1 લખવા માંડો નહીં એટલે tan આલ્ફા વત્તા tan બીટા 1 minus tan આલ્ફા tan બીટા અને આના બરાબર pi by 4 વત્તા x by 2 લખાય. પણ એ લખો એ પહેલા ચોપડી વાળાએ નહીં કરી પણ તમે બતાવો તો કદાચ આપેલું છે -3 pi by 2 less than x less than pi by 2. એ મારે આટલું પર tan ઇન્વર્સ ના વિસ્તારમાં હોય એવું સાબિત કરવું છે. તો સૌથી પહેલા હું આ બે વડે ભાગી કાઢું તો -3 pi by 4 less than x by 2 less than pi by 4. દરેકમાં pi by 4 ઉમેરી દો તો -3 pi by 4 વત્તા pi by 4 less than pi by 4 વત્તા x by 2 less than pi by 4 વત્તા pi by 4. પછી -3 pi by 4 વત્તા pi by 4 ચાર લસા એટલે -3 pi વત્તા pi -2 pi ભાગ્યા 4 એટલે -pi by 2 less than pi by 4 વત્તા x by 2 ને less than pi by 2 એટલે -pi by 2 થી pi by 2 માં આવી જાય એટલે લખવામાં વાંધો હોઈ શકે નહીં. અને આ બેઠો દાખલો વિકલનનો છે. જ્યાં સુધી તમે આના બરાબર આ સાબિત નહીં કરો ત્યાં સુધી વિકલન થશે નહીં. હવે 11મા ધોરણ પ્રમાણે વિકલન કરવું હોય આમાં તો સીધું પહેલા આના બરાબર આ લાવી દો, આરામથી જવાબ આવી જાય. pi by 4 એટલે ચલ વિકલન 0 અને x by 2 નું વિકલન 1 કરી દો એટલે ફરી પાછા વિકલનનો દાખલા ગણવા આવે એટલે આ દાખલા તૈયાર કરજો. એટલે મેં ઉદાહરણની ચોપડીની રીતે આ દાખલો કર્યો નથી. આપણે એ રીતે આવું યાદ રાખ્યું કે બાર tan ઇન્વર્સ છે તો અંદર tan હોવા જોઈએ એટલે બાર tan ઇન્વર્સ હતા અંદર tan બનાયા, બીજું કશું કર્યું નહીં. એટલે cos નું tan વાળું સૂત્ર, sin નું tan વાળું સૂત્ર, પછી આ એકડાની જગ્યાએ tan pi by 4 લખાય, પછી into tan pi by 4 લખવા માંડો નહીં, tan આલ્ફા વત્તા બીટા નું સૂત્ર બની જાય, પછી ખાલી વિસ્તાર સાબિત કરી આપજો. ચાલો એક સાદું દાખલા નંબર 5. જો આ બધું કઈ ઓળખાય નહીં, તમને તમારી જાતે જ આવડે ચિંતા કર્યા વગર. હું માનું ત્યાં સુધી બાર tan ઇન્વર્સ છે અંદર મારી મચેડી tan
વત્તા cos સ્ક્વેર હોય તો cosec સ્ક્વેર લખાય. તો આ બધું ગોખવાનું નહીં. 10મા ધોરણમાં 11મા ધોરણમાં જાઓ એટલે આવી જાય. તો દાખલામાં x બરાબર tan થીટા ધારો. આ એ વિકલનની જ રકમ છે. એટલે આટલા દાખલા તો પાક્કા આંખો બંધ કરી મોઢે કરજો. એનો અર્થ કે tan ઇન્વર્સ x બરાબર થીટા. થીટા વિસ્તારમાં અને આ બધું લખવા ટેવ પાડજો -π/2 થી π/2 માં. અને હવે તમારી કિંમત રકમમાં મૂકી દો. ડાબી બાજુ બરાબર tan ઇન્વર્સ ચાલો રૂટ 1 + tan સ્ક્વેર થીટા -1 નીચે આવશે tan થીટા. પેલું 1 + tan સ્ક્વેર sec સ્ક્વેર લખાય એટલે x બરાબર tan થીટા ધાર્યા છે. બાદ tan ઇન્વર્સ છે તો અંદર tan જ બનાવવાનું. એટલે tan ઇન્વર્સ 1 + tan સ્ક્વેર sec સ્ક્વેર ને વર્ગમૂળની બહાર છે -1 ભાગ્યા tan થીટા. પછી કઈ tan ઇન્વર્સ sec થીટા એટલે 1/cos થીટા -1 પેલું sin થીટા/cos થીટા. sec એટલે 1/cos, tan એટલે sin/cos. અને પછી લસા લઈ લો તો tan ઇન્વર્સ 1 - cos થીટા ભાગ્યા sin થીટા. લસા ઉપર નીચે ઉડી જાય. વળી પાછું 11મા ધોરણ પ્રમાણે 1 - cos થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા/2 અને નીચે sin થીટા નું સૂત્ર. એટલે 11 નું સૂત્ર ના આવડે તો આપણે દાખલા થશે નહીં. ગઈકાલે ગોખવાના કીધા હતા કમ્પલસરી ગોખજો. એમાંથી કઈ બગડો ઉડી જાય, એક sin ઉડી જાય એટલે ખાલી વધે ઉપર sin થીટા/2, નીચે વધે cos થીટા/2. એનો કે tan થીટા/2 બરાબર થીટા/2. જે થીટા/2 લખવામાં વાંધો નહીં, સીધું જ કારણ કે થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2. બે વડે ભાગો તો -π/4 થી π/4 રહેશે. તો પહેલું ચોથું જ ચરણ અને અડધું પહેલું ચોથું થાય, પણ રહે તો પહેલું ચોથું જ. એટલે થીટા/2 લખવાનો વાંધો હોઈ શકે નહીં. અને થીટાની ધારેલી કિંમત એટલે tan ઇન્વર્સ x હતી. તો આના બરાબર 1/2 tan ઇન્વર્સ x. અને ચોખ્ખો જ કરી કહી ફરી એક વખત જ્યાં સુધી તમે આના બરાબર આ સાબિત નહીં કરો ત્યાં સુધી વિકલન નહીં થાય. એટલે દાખલા ફરજિયાત બે રીતે આવડો છે. અત્યારે પ્રતિવિધેયમાં પૂછાય તોય કામ આવે, વિકલનમાં પૂછાય તોય કામ આવે. અહીંયા મારે ખાલી એક જ વિકલનનું એક જ પદ લખવાનું રહે. એ વખત ભણાવીશું tan ઇન્વર્સનું વિકલન 1/1 + x થાય. આનાથી વધારે કશું પછી આગળ કરવાનું આવે નહીં. અને આપણા 11માના જરાક 10માના સૂત્રના આધારે ખબર પડી જાય આપણને કે આમાં x બરાબર tan થીટા ધારવા જોઈએ. અહીંયા કદાચ 1/x² - 1 છે તો x² - 1 એ દેખીને જ મને ખબર પડે કે ભાઈ આમાં કાં તો sec² - 1 હોય કાં તો cosec² - 1 હોય. sec² - 1 હોય તો આરામથી tan² લખાય, વર્ગમૂળ જતું રહે, આરામથી કામ થઈ જાય. તો દાખલામાં x બરાબર કાં તો sec થીટા ધારો કાં તો cosec થીટા ધારો. બેમાંથી એક ધારવા પડે. તો x બરાબર માનો કે sec થીટા. એનો કે sec ઇન્વર્સ x બરાબર થીટા. અને cosec થીટા ધારો તોય મને વાંધો નથી. x બરાબર cosec થીટા. તો cosec ઇન્વર્સ x બરાબર થીટા. તાર ધારેલી કિંમત થીટા વિસ્તારમાં ને બધું ફરજિયાત દર વખત હું લખું છું, તમારે લખવાનું, હું લખું ના લખવું હોય તો તમારી ડાબી બાજુ tan ઇન્વર્સ 1/√x² - 1 એનો કે tan ઇન્વર્સ 1/√sec² - 1 એનો કે tan ઇન્વર્સ 1/√cos²
upon sec square minus 1 tan square ને કદાચ tan theta થઈ જાય એનો કે tan inverse 1 upon tan એટલે cot theta અને પછી cot theta બાર tan inverse છે કે અંદર કમ્પલસરી tan જ હોવા જોઈએ તો સૌથી પહેલા અંદર હું લખીશ tan pi by 2 minus theta અને પછી આરામથી pi by 2 minus theta સાબિત થઈ જાય x બરાબર sec theta ધારો તોય વાંધો નહીં તો અહીંયા કદાચ cot theta થાય cot થાય એટલે એને tan pi by 2 minus theta કરીને દાખલો પૂરો થઈ જાય એવું cosec theta ધાર્યા હોત તોય વાંધો નહીં તો ડાયરેક્ટ tan theta હોત અને પછી આ દાખલાની જો આટલી ત્રુટિ કહેવાય કે અહીંયા મર્યાદિત પ્રદેશ એવું આપેલું નહીં આ મર્યાદિત હોત ને તો હું ચોક્કસ તમને કહે કે ભાઈ આવો જ જવાબ થવાય આ જ જવાબ લાવવો પડે એ કદાચ અહીંયા થીટા 0 થી પાઈ માં હોય તો આપણે વિચારી લેવાનું કે થીટા તમે ધાર્યા તે પ્રમાણે 0 થી પાઈ બાય 2 અને માઈનસ 0 થી પાઈ અને માઈનસ પાઈ બાય 2 હોય એનો કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ થીટા નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2 વિસ્તારમાં હોય એ કમ્પલસરી છે દરેકને માઈનસ વડે ગુણો તો સમતા બદલાય એટલે કદાચ માઈનસ પાઈ દરેકમાં પાઈ બાય 2 ઉમેરો એટલે પાઈ બાય 2 માઈનસ થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઈનસ પાઈ બાય 2 અને હવે આજે મેં લખ્યું ને એમાં જરાક ત્રુટિ છે એ આ તો સૌનું અંતરાલ આવ્યો આપણે તો કદાચ વિવૃત અંતરાલ એવું હોવું જોઈએ તો દર વખત ફરજિયાત ધ્યાનમાં રાખજો અહીંયા શરત તરીકે એટલે આમાં જરાક લખાણમાં યાદ રાખજો શરત તરીકે મોડેક્સ ગ્રેટર ધેન 1 છે અને મોડેક્સ ગ્રેટર ધેન 1 છે એનો કે x ની કિંમત એકડો કે માઈનસ એકડો નથી એટલે થીટા સમૃદ્ધ અંતરાલ ના લખાય વિવૃત અંતરાલ લખવો પડે એટલે આવું ના લખતા એમ કહું છું મોડેક્સ ગ્રેટર ધેન 1 એટલે x ની કિંમત -1 કરતા નાની x ની કિંમત 1 કરતા મોટી એટલે થીટા સમૃદ્ધ અંતરાલ ના લખાય વિવૃત અંતરાલ લખવો પડે એ આ બધી ભૂલો જે ચોપડી વાળા તો આવું બધું કશું કરતા જ નહીં તમારે કરવાનું અહીંયા ઇક્વલ ટુ હોત તો બરાબર તો સમૃદ્ધ અંતરાલ આવે અહીંયા રકમમાં ઇક્વલ ટુ છે જ નહીં કારણ કે એને કાઢી જ નાખેલા છે આને x બરાબર એકડો લઈએ તો રકમમાં જ રેખે નીચે છેદમાં 0 થાય એટલે અહીંયા સમૃદ્ધ અંતરાલ ના લખાય કમ્પલસરી વિવૃત અંતરાલ લખાય એટલે પછી આપણે વિવૃત અંતરાલ આરામથી આવી જશે થીટા નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2 પછી માઈનસ વડે ગુણો એટલે અસમતા બદલાય એમાં પાઈ બાય 2 ઉમેરી દો એટલે પાઈ બાય 2 માઈનસ થીટા ગ્રેટર ધેન માઈનસ પાઈ બાય 2 તો એ આ લખાય એ આવું લખતા નહીં આ ના લખાય કારણ કે અનકાયદેસર ભલે સમૃદ્ધ અંતરાલ હોય પણ આપણી મર્યાદિત જે શરત હતી એમાં ઇક્વલ ટુ એકડો નહોતો એનો કે અહીંયા ઇક્વલ ટુ સમૃદ્ધ અંતરાલ હોય નહીં એ તમે ભૂલ ના કરો એટલે મેં ખોટું સાચું બે લખ્યું નહીં એટલે લખવાનું તમારે આ હોય પેલું નહીં આ બાજુમાં આ તો કદાચ સૂત્ર જ હશે 1 minus cos ને 1 plus cos બે વખત મારે તમને આ સૂત્ર લખવાને બાકી રાખેલા યાદ નહોતા આવ્યા sin x by 2 બરાબર પ્લસ ઓર માઈનસ 1 minus cos x ભાગ્યા 2 પછી cos x by 2 બરાબર પ્લસ ઓર માઈનસ 1 વત્તા cos x ભાગ્યા 2 11 માના સૂત્રો હતા 3 એ ત્રણેય સૂત્રની એ માન જરૂર પડે tan x by 2 બરાબર 1 minus cos ભાગ્યા 1 વત્તા cos અલા 11 માના સૂત્રો ફરજિયાત યાદ કરવા આપણે આ સૂત્ર યાદ હોય તો ડાયરેક્ટ આ વાર્તા લખી કરાય
सीधे सीधी જ વાર્તા થઈ જાય ને, તમારે તકલીફ એ ના પડે કે nx/2 બરાબર પ્લસ ઓર માઈનસ 1 માઈનસ cos ભાગ્યા 1 વત્તા cos. પછી પ્લસ ઓર માઈનસ એમાંથી પ્લસ કે માઈનસ એવું તમને આપેલી શરતના આધારે પહેલા નક્કી કરવું પડે કે મારે આમાં સૂત્રમાં તો કાયદેસર બધા પ્લસ ઓર માઈનસ જ છે, એટલે પ્લસ લેવા કે માઈનસ લેવા એ તમારે પહેલા નક્કી કરવાનું હોય. તો શરત પ્રમાણે x ની કિંમત 0 અને પાઈ ની વચ્ચે 2 વડે ભાગી કાઢો એટલે 0 અને પાઈ/2 ની વચ્ચે. એનો કે પ્રથમ ચરણ tan x/2 ધન જ હોય. એટલે પહેલું ચરણ એનો કે tan x/2 ધન જ હોય, એટલે પ્લસ ઓર માઈનસ ના લખાય, ખાલી પ્લસ જ લખાય. tan x/2 બરાબર 1 માઈનસ cos ભાગ્યા 1 વત્તા cos. અને હવે તમારી ડાબી બાજુ એક સ્ટેપનો દાખલો થઈ જાય. tan ઇન્વર્સ √1 માઈનસ cos ભાગ્યા 1 વત્તા cos. એમાં તમારી કિંમત લખી કાઢો tan ઇન્વર્સ tan x/2 અને પછી બરાબર x/2 અને સીધું કારણ ઉપર સાબિત કરેલું છે, કારણ કે x/2 પહેલા ચરણમાં અને પહેલું ચરણ આખા ભાગને 4. tan ઇન્વર્સ કદાચ આમ કાયદેસર પ્લસ ઓર માઈનસ હોય, પણ શરતના આધારે પ્લસ લેવાના કે માઈનસ લેવાના એ પહેલા નક્કી કરી દેવાના. પછી માનો કે અહીંયા માઈનસ લેવાના આવ્યા હોય તો અહીંયા પ્લસ tan x/2 લખાય, નીચે માઈનસ tan x/2 લખાય. પછી એ માઈનસ tan ઇન્વર્સ ની બહાર જતા રહે તો જવાબમાં x/2 ના આવે, માઈનસ x/2 આવે. અને આ એ વિકલનનો જ દાખલો છે. એટલે જ્યાં સુધી તમે આના બરાબર x/2 એવું સાબિત ના કરી શકો ત્યાં સુધી વિકલન થશે નહીં. પછી તો આનું વિકલન કેવું હોય એટલે x/2 નું વિકલન 1/2 તરત જવાબ આવી જાય. પછી આમાં tan ઇન્વર્સ cos x - sin x ભાગ્યા cos x વત્તા sin x. બધી આવી ટાઈપની જેટલી રકમ હોય એ બધી રકમમાં યાદ રાખજો, બીજું કશું ગોખતા નહીં. અહીં જે પદ હોય એના વડે ઉપર નીચે ભાગવાના. અહીં જે પદ હોય એના ક્યારે ત્યાં એકડો હોય તો tan આલ્ફા વત્તા બીટા tan આલ્ફા માઈનસ બીટા સૂત્ર થાય. નીચે કાં તો 1 વત્તા tan આલ્ફા tan બીટા હોય, કાં તો 1 માઈનસ tan આલ્ફા tan બીટા હોય. એટલે અહીં કમ્પલસરી એકડો હોય તો સૂત્ર બને. અને બાર tan ઇન્વર્સ છે અંદર tan નું સૂત્ર બનાવવાનું છે. તો ઉપર નીચે cos x વડે ભાગતા તમારી ડાબી બાજુ tan ઇન્વર્સ, ચાલો ઉપર cos વડે ભાગો એટલે 1, cos વડે ભાગો એટલે tan x, નીચે cos વડે ભાગો એટલે 1, cos વડે ભાગો એટલે tan x. અને પછી હમણાં આમે જ બનાવી દો. એકડાની જગ્યાએ tan π/4 લખાય, એટલે હમણાં જ કીધું એકડાની જગ્યાએ tan π/4 ને ઇન્ટુ tan π/4 લખો એટલે આરામથી સૂત્ર બની જાય. એનો કે એકડાની જગ્યાએ tan π/4 લખી કાઢો તો tan ઇન્વર્સ tan π/4 માઈનસ tan x/2 સોરી tan x ભાગ્યા 1 પ્લસ tan π/4 ઇન્ટુ tan x. એટલે tan આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર બની જાય tan ઇન્વર્સ tan π/4 માઈનસ x થઈ જાય. આના બરાબર π/4 માઈનસ x. અને પેલું બતાવી દેવાનું કે આ જે છે tan ઇન્વર્સ ના વિસ્તારમાં, અને એ બતાવવાની તકલીફ હોય જ નહીં, શરતના આધારે આરામથી બતાવે. 0 x π આપ્યા હતા, પહેલા માઈનસ વડે ગુણો એટલે અસમતા બદલાય, માઈનસ x અને ગ્રેટર ધેન માઈનસ પાઈ. પછી દરેકમાં π/4 ઉમેરી દો તો કદાચ π/4 ગ્રેટર ધેન π/4 માઈનસ x ગ્રેટર ધેન માઈનસ 3π/4 π/4 ઉમેરો એટલું તો કદાચ π/4 ને માઈનસ 3π/4 એટલે હું માનું ત્યાં સુધી એ ઉપર કદાચ π/4 હતા, નીચે કદાચ માઈનસ π/2 હતા. એટલે
એટલે અહીંયા કંઈક π/4 આવે, અહીંયા કંઈક -π/2 માં π/4 ઉમેરો એટલે -π/4 આવે, -3π/4 કહીએ તો એ અહીં કંઈક -3π/4 હોય તો કદાચ આવું તો ચાલે નહીં, એ કદાચ આ તો -3π/4 થી π/4 એટલે પહેલું ચોથું અને અડધું ત્રીજું, અને આપણે તો ખાલી પહેલું ચોથું ચરણ જ ચાલે, એના સિવાય કશું ચાલતું નથી. તો આની શરત છે ને એમાં ત્રુટી કહેવાય, નહીંતર વિસ્તાર આવશે નહીં. એટલે શરતમાં 0 થી π/2 જ હોવા જોઈએ, નહીંતર તમારો વિસ્તાર અહીંયા બનશે નહીં. અને ચોપડીવાળા આ બધું કશું ધ્યાન રાખ્યું નહીં, એમને એમનામાં દાખલા ગણ્યા. તો હવે માનો કે 0 થી આ હશે તો વિસ્તાર આવતો નહીં, તો આવું લખાશે નહીં. આવું હોત શરત તરીકે 0 x π/2 હોત તો માઈનસ વડે ઉમેર્યા હોત સંખ્યા બદલાય, એટલે કદાચ આવશે -π/2, એમાં π/4 ઉમેરો એટલે આ બાજુ π/4 -x π/4 ઉમેરો એટલે -π/4, તો જ આ વિસ્તારમાં આવે. એટલે શરત તરીકે 0 થી π નહીં, 0 થી π/2 એવું હોવું જોઈએ. આ એક દાખલો વિકલનમાં આવે, બધા દાખલા વિકલનના છે, એટલે બે રીતે કામ આવશે. અને એક વખત કદાચ આવું બધું તમને વિસ્તારમાં બતાવતા ના આવડે તો અત્યારે હાલની ચોપડી પ્રમાણે તો તમે કશું એ નહીં બતાવો તો એને પૂરા માર્ક આપવા પડે, કારણ કે એને ક્યાંય ઉદાહરણમાં આવો વિસ્તારને બધું સાબિત કરેલું નહીં. ચાલો, tan inverse x upon root a square minus x square, અને પાક્કું યાદ આવી જવું જોઈએ, root a square minus x square એવું આપેલું છે. એનો x બરાબર a sin theta ધારું, x બરાબર a sin theta ધારું, x ની જગ્યાએ a sin theta લખો, a square sin square, એમાંથી a square કોમન, 1 - sin square cos square ને વર્ગમૂળ જતું રહે. અને આવા દાખલા પાછા ફરી વિકલન નહીં આવે, સંકલન નહીં આદેશ લેવાનું આવે, એમાંય તમારે આ જ રીતે વિચારવાનું હોય. પાછળ x છે, વચ્ચે માઈનસ છે, એક જ નિત્ય સંખ્યા રહેવું જોઈએ, 1 - sin square 1 - cos square. આ બેમાંથી એક થાય તો જ કામ થાય આપણું. x upon a બરાબર sin theta, એનો કે theta બરાબર sin inverse x upon a, જ્યાં theta belongs to -π/2 થી π/2. પછી કિંમત તમારી ડાબી બાજુ મૂકો તો tan inverse ઉપર x ની જગ્યાએ a sin theta ધાર્યા, પછી નીચે a square minus a square sin square theta, એનો કે tan inverse ઉપર a sin theta. ચાલો પહેલા આ બેમાંથી a square કોમન એટલે વર્ગમૂળની બહાર a લખાય, પછી 1 - sin square એટલે cos square એટલે વર્ગમૂળમાં બહાર કાઢો એટલે cos theta થાય, ઉપર નીચે a ઉડી જાય, એનો કે tan inverse tan theta થાય, અને બરાબર theta, અને theta ની ધારેલી કિંમત એટલે sin inverse x upon a. એ થીટા એટલે sin inverse, પણ ખબર આ રીતે પડી 1 - sin square હતો cos square લખાય, આમાં પછી 1 ની જગ્યાએ a હતો, એનો કે a sin theta એવું ધારવું પડે. પછી વિસ્તાર બતાવવામાં તકલીફ હોય જ નહીં, mod x <a, એનો કે x ની કિંમત -a અને a ની વચ્ચે 11માં ધોરણ પ્રમાણે, પછી x ની જગ્યાએ a sin theta લખો તો a sin theta less than a, એટલે x બરાબર a sin theta ધાર્યા હતા, a વડે ભાગો -1 less than sin theta less than 1, પછી કંઈક -1 એટલે sin -π/2, પછી sin theta એકડો એટલે sin π/2, અને
અને હવે સાઈન કાઢી નાખો એટલે પહેલું ચોથું આવી જાય, થીટા લખવાનો વાંધો હોઈ શકે નહીં. પણ યાદ રાખી એવું છે x બરાબર a sin થીટા ધારવાના. પછી આ જે દાખલામાં હમણાં જ કીધું હતું એ પ્રમાણે અહીં જે પદ હોય ને એના વડે ઉપર નીચે ભાગવા. હમણાં જ કીધું હતું અહીંયા એકડો હોવો જોઈએ, એટલે અહીં જે પદ હોય એના વડે ઉપર નીચે ભાગવાના. એટલે અહીંયા એક ક્યુબ વડે ભાગો. એક ક્યુબ નોટ ઇક્વલ ટુ 0 વડે ગોખતા નહીં, જરૂર નહીં. અહીંયા એકડો હોવો જોઈએ એટલે ઉપર નીચે એક ક્યુબ વડે ભાગવાના. પછી અહીંયા એકડો હોવો જોઈએ એનો કે ઉપર નીચે b cos x વડે જ ભાગવાના. એટલે ગોખવાની જરૂર નથી, ત્યાં એકડો બનાવવા માટે જે હોય એના વડે ભાગો. તો અહીંયા એક ક્યુબ વડે ભાગીએ તો ડાબી બાજુ તારા tan ઇન્વર્સ પહેલા પદને એક ક્યુબ વડે ભાગો એટલે કદાચ 3x upon a થશે. પછી એક ક્યુબ વડે ભાગો એટલે x upon a નો ક્યુબ થશે. પછી કંઈક એક ક્યુબ વડે ભાગો એટલે 1 થશે. એક ક્યુબ વડે ભાગો 3 x upon a નો સ્ક્વેર થશે. એટલે ઉપર નીચે એટલે ગોખવું આપણે વારંવાર, એટલે આપણે યાદ રાખો જેથી કરી તકલીફ ના પડે. ઉપર નીચે પહેલા એક ક્યુબ વડે ભાગી કાઢ્યા અને હવે 12 tan ઇન્વર્સ છે તો અંદર tan જ થવા જોઈએ. તો tan ના બે સૂત્ર આવડે, કાં તો tan 2 થીટા આવડે કાં તો tan 3 થીટા આવડે. તો હું માત્ર ત્યાં સુધી આ tan 3 થીટા નું સૂત્ર કહેવાય 3 tan થીટા minus tan cube theta 1 minus 3 tan square theta. એટલે હવે tan theta બરાબર x upon a લઈ લો. એ આમ દીવા જેવું ખબર પડી ગઈ કે 3 tan theta minus tan cube theta 1 minus 3 tan square theta. એટલે ફરજિયાત x એ અહીંયા tan theta હોવા જોઈએ. તો આના લીધે tan theta ધારવા પડે. એટલે થીટા બરાબર tan ઇન્વર્સ x upon a. તો હવે ત્યાં x upon a ની જગ્યાએ tan થીટા લખી કાઢો. તો ડાબી બાજુ tan ઇન્વર્સ તારા x ની જગ્યાએ x upon a ની જગ્યાએ tan થીટા લખો એટલે 3 tan થીટા. પછી x upon a ની જગ્યાએ tan થીટા લખો એટલે tan ક્યુબ થીટા. પછી નીચે 1 minus x upon a ની જગ્યાએ tan થીટા લખો એટલે 3 tan square થીટા. એનો કે આરામથી tan 3 થીટા નું સૂત્ર બની જાય tan ઇન્વર્સ tan 3 થીટા. આના બરાબર 3 થીટા લખાય અને વિસ્તારના આધારે આરામથી નક્કી થઈ જાય. તો કંઈક -a upon √3 less than x less than a upon √3 એવું આપેલું. x ની જગ્યાએ તમે tan થીટા બરાબર x upon a ધાર્યા છે તો x ની જગ્યાએ -a upon √3 less than x ની જગ્યાએ a tan થીટા કહેવાય. a tan થીટા less than a upon √3. એનો કે a ઉડી જાય -1 upon √3 less than tan theta less than 1 upon √3. પછી -1 upon √3 એટલે tan minus pi by 6 less than tan theta less than tan pi by 6. પાછું tan વધતું વિધેય અસમતા બદલાય નહીં એટલે minus pi by 6 થી pi by 6 ની વચ્ચે એને 3 વડે ગુણી કાઢો તો minus pi by 2 less than 3 theta less than pi by 2 એટલે વિસ્તાર સાબિત થઈ જાય. જો દાખલો ગોખતા નહીં, અહીંયા જે પદ હોય એના વડે જ ભાગવાના. અહીંયા એકડો હશે તો જ કોઈ સૂત્ર બનશે. એટલે ઉપર નીચે પહેલા એક ક્યુબ વડે ભાગ્યા પછી આ તરત ખબર પડી જાય કે tan 3 થીટા નું સૂત્ર છે એટલે x upon a બરાબર tan થીટા કમ્પલસરી ધારવાના હોય. બાકી વિસ્તાર આરામથી. અને હવે થીટાની ધારેલી કિંમત એટલે 3 થીટાની જગ્યાએ tan ઇન્વર્સ x upon a લખાય. પછી અહીંયા ઉપર નીચે અહીંયા જે હોય એના વડે ભાગવાના. તો અંશ છેદને b cos x
નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા તો તમારી ડાબી બાજુ tan ઇન્વર્સ ચાલો આને b cos x વડે ભાગીએ તો cos ઉડી જાય ને a upon b થાય પછી b cos x વડે ભાગીએ તો b ઉડી જાય ને tan x થાય પછી અહીંયા b cos x વડે ભાગો એટલે 1 થાય પછી b cos x વડે ભાગો એટલે એકે પદ ના ઉડે a sin x ભાગ્યા b cos x એટલે એકે પદ ઉડે નહીં એ a upon b કહેવાય અને બીજું sin upon cos એટલે tan x કહેવાય કશું ઉડશે નહીં અને હવે આપણે બાદબાકી વાળું સૂત્ર ઊંધું ઉપયોગ કરો એટલે જવાબ આવી જાય tan ઇન્વર્સ x માઈનસ tan ઇન્વર્સ y તો આના બરાબર tan ઇન્વર્સ x માઈનસ y upon 1 પ્લસ xy હતું એ ડાબી બાજુથી જમણી બાજુ નહીં જમણી બાજુથી ડાબી બાજુ આવે tan ઇન્વર્સ x માઈનસ y upon 1 પ્લસ xy તો આને તમે ઊંધું લખવું હોય તો tan ઇન્વર્સ x માઈનસ tan ઇન્વર્સ y લખાય તે આ તમારા માટે x કહેવાય આ તમારા માટે y કહેવાય પછી નીચે આ કદાચ x અને y છે એટલે x માઈનસ y ઉપર 1 પ્લસ xy ઊંધું સૂત્ર લખવું તો tan ઇન્વર્સ x એટલે a upon b પછી માઈનસ tan ઇન્વર્સ y તરીકે કદાચ tan x અને પછી tan ઇન્વર્સ tan x બરાબર x થાય એટલે tan ઇન્વર્સ a upon b માઈનસ x આ તમારો જવાબ બધી